અમદાવાદના ચોકડિયા મહાદેવ રોડ ઇન્સ્ટોલ કચરાના ઢગલામાં ફેરવાયો હતો ત્યારે ગોમતીપુર કોર્પોરેટર અને મ્યુનિસિપાલિટી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આક્ષેપ. ગંભીર સૂચના અંગે મ્યુનિસિપાલિટી અધિકારીઓને રજૂઆત છતાં કોઈ જવાબ નહીં. સ્થાનિકની માંગ તાત્કાલિક પગલાં લેવાય. અમદાવાદના ચોકડિયા મહાદેવ રોડ ઇન્સ્ટોલ કચરાના ઢગલામાં ફેરવાયો છે. ગોમતીપુર કોર્પોરેટર અને મ્યુનિસિપાલિટી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આક્ષેપ કરવામાં આવ્યો. ગંભીર સૂચના અંગે મ્યુનિસિપાલિટી અધિકારીઓ રજૂઆત છતાં કોઈ જવાબ નથી મળ્યો. આની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ગોમતીપુર વોર્ડની અંદર રોડ સ્ટોલ આવેલો છે. જે રોડ સ્ટોલની અંદર તમે જોવો છો કે રોડ સ્ટોલની અંદર ડેમરેજનો ઢગલો પડ્યો છે. ગોમતીપુર વોર્ડની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસ શું કર્યું 30 વર્ષમાં? 30 વર્ષમાં તમે કોંગ્રેસના નેતાઓને પૂછો 30 વર્ષની અંદર કોંગ્રેસે શું કર્યું? આગળ શું કહેવાનું છે તમારે? મારું ગંભીર પરિસ્થિતિ છે. હમણાં ડામર પણ પડેલા છે, ડામરના પણ પથ્થર થઈ ગયા છે. એના વિષયમાં શું કહેવું છે? ડામરના પથ્થર થઈ ગયા છે. મારે કે પ્રજાના પૈસાનું પાણી જે ડામર આવે છે એ ડામર જે જગ્યાએ ઉપયોગ થવો જોઈએ તે ઉપયોગ થતો નથી. જે કહેવું છે આપણું. અત્યારે કમ્પ્લેન બી બહુ આવે છે કે રોડ રસ્તા ખરાબ છે, તો કોંગ્રેસના જે કોર્પોરેટર છે સ્થાનિક એ પણ અત્યારે અહીંયા ઇસ્તેમાલ કરી શકે છે. એમની જોડે આટલું તો માલ છે જ ના. ડામર જે છે એ કોઈ ઉપયોગ લાયક છે નહીં. રોડ રસ્તામાં જો ખરાબ થઈ ગયા છે એના થોડા બહુ કમ કરી નાખે છે. કોંગ્રેસના જો કોર્પોરેટર છે સ્થાનિક એ તો યુઝ કરી શકે છે ને? નથી કરતા. કેમ નહીં કરી શકે? હું કહેવા એ માગીશ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન છે ગોમતીપુરમાં. અહીંયા ગોમતીપુરની અંદર કોંગ્રેસના કોન્ટ્રાક્ટરો અને કોંગ્રેસના નેતાઓ અને અહીંયા જે પણ છે રોડ સ્ટોલની અંદર કોંગ્રેસના નેતાઓનો ઢગલો છે. જે જોવા માગીશ કે હું કે અહીંયા વેટ મિક્સ પડ્યું છે અને ડામર છે. ડામર જે છે ડામર પથ્થર થઈ ગયો છે. જે